હા સત્તુ ભુવાની વિરોધ ન કીધું મેં કીધું ભાઈ હવે મનસુખ તારું ભાખર કે ભરાઈ જવાનું છે, હવે તું મારી સામે બોલો ને રહેવા દે, કાલ ગુજરાત જાગશે એમ નતું કીધું. હા એકોડે પછી બીજે દિવસે 11 વાગે ભાઈ ને ન્યાય એની ચેનલ માં એને વિડીયો એન્ટ્રી માં થોડોક પાડીને ચડાય બનાવ્યો. હા પેદું નું હલવાઈ ગયો છે અત્યારે, એનું ફોન બધું બંધ છે. ટ્રાય મારવી હોય તો મારી લેજો. હકુભાની અરે હું મહેરબાની. તો કાલ એની આઈડી માં ગયો તો ભાઈ, તો આજ તો અઠવાડિયું થઈ ગયું વિડીયો મેકેલો છે. મેં કીધું વિડીયો કેમ મિલો નથી આવ્યો. બલાત્કારના કેસમાં ગયો, બલાત્કારના કેસમાં બલાત્કારી માણસ છે. આવ્યા છે એક એવું વાયરલ કોલ રેકોર્ડિંગ જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. આ ઓડિયો કોલમાં હકુભા કાઠી દરબાર અને દેહુર પરમાર વચ્ચે સીધી વાતચીત થાય છે, જ્યાં બંને લોકો ખુલ્લેઆમ સતુભુવાના સમર્થનમાં બોલતા સાંભળાય છે. ઓડિયોમાં એવો દાવો કરવામાં આવે છે કે સતુભુવા સાચા છે, તેમના અનેક પરચા થયા છે અને જે લોકો તેનો વિરોધ કરે છે તે બધાને નાસ્તિક ગણાવવામાં આવે છે. આ વાતચીત દરમિયાન કેટલાક ચોંકાવનારા નામોનો પણ ખુલાસો કરવામાં આવે છે, જે અત્યાર સુધી સામે આવ્યા ન હતા. આ ઓડિયો શું સાચું છે? કોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને કોના નામ ખુલ્લા પડે છે? આ બધું જાણવા માટે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ અને તમારો મત કોમેન્ટમાં જરૂર આપજો. જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. કેમ હમણાં ફોન બોન નથી કરતા? દાદા દિવસે ફોન કર્યો ભાઈ. હો હમણાં ફોન બોન તમારો કઈ આવતો નથી. આ જો ને હું તો ઓલા બધા વિરોધમાં હમણાં પડ્યો છું, કઈ ગાળો મળ્યો નથી. સારું હોય કે વાત તમે તે મસ્ત, એમાં ઘટે નહીં. ઘટે તો નહીં જ ને, ઘટે તો જિંદગી ઘટે ભાઈ. માતાજી ની દયા બધું થાય. હા ઈ મેલડી સતુભાઈ મેલડી ખદડાઓને ખબર નથી એ કઈ ખદડા કઈ નો કરી શકે. હું છે બસ દુનિયામાં આલ્યું હું કે બોલો તો એક જરા વળેની દુનિયામાં કરે ઘે કે ફેફેતી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને મજા તો કઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. હવે બાપુ હું તમને એક વાત કરું કે હમણે ઈ ખુદ દીપક સુડાસમાના ભાઈએ એને ફોન કર્યો, એમના કાકા કુટુંબના કોઈ આદમીને. એનું નામ કાક પ્રકાશભાઈ જેવું નામ છે એનું, વિક્રમભાઈ જેવું. એને ઓલા હામા વાળાએ બિચારે વાત્યુમાં આને બંધ તો એના કાકાના એમના છોકરાને કઈ અને માં બેન હમાણે દીકરી હમાણે કઈ ગાળ્યું દીધી છે. આનથી મોટો આનથી ખદડા હોય કોણ? આમ તમે જોવો તો ખરા. આવા બે ચાર ખદડા જરાક એવો જ નથી કાંઈ. હવે એને એમ કહી છે કે ભાઈ કોયડા વયો છે. હા માળના મંડળની કાળી નાગણી બેઠી છે માં મેલડી. આ તું કોયડા વયો જા, તને કોઈ હાથ લગાવે કહેજે બરાબર. હા એના એમે કઈ તું કે એટલી સહી કરી દેવી, તું ના જઈને ખાલી એટલું કે આ ખોટી દેવી તો તું કે કહી દેવી ને કે ના જઈને તું એકદમ બોલ હાલીને કઈ. હા આપણે તું તારે ન્યાય તે હવામાન તેલ નો તાવા માંડવો. હકુભા ખુદ હોતે ને આવે. અને હકુભા ને સતુભા બે બાજુ બે જાય. જો એની માતાજીની રજા હોય તો, અને સતુભા અને હકુભા બરાબર. ઈ માળ વાળી મેલડી મારે પાળા વાળી મેલડી બરાબર. અને જેટલા વિરોધી જાગ્યા છે ને 100% એમાં એને કઈ તમારો બાપનો બાપ તમે જે ઓલી આ બેનું દીકરીઓ જ્યાં જાતી હોય ને કોઈ બોલે જ નહીં. કામ શું કે નો છું ઈ મેલડી નો વિશ્વાસ તમારો હોય 100% શ્રદ્ધા હોય કે અમે માળના મંડાણ ની એક કાઠીના ખોળીએ એક દેવી પૂજક નું ધર્મ આવેલું છે બરાબર. અને હુવા જયારે ધૂણતા હોય ને ત્યારે ખાલી એટલું બોલે જેનું ધર્મ હોય ને એ માતાજી ખુદ બોલતા હોય, એનું નામ લેવું પડે કે વાઘરિયા વંશની દેવ મેલડી બોલું. પછી જાદુ કોઈ કેતું હોય ને હું આમ કરું તેમ કરું તો વટ રાખતા હોય ને તો માતાજી પાસે ભાઈ વટ હાલે. વાહ હાસુ છે. અમારે અહીંયા જો દેવી પૂજક વિનોદ ભુવાનો વ્યવહાર છે બરાબર. આપણને જેવાથી માતા ફળેલી છે બરાબર. અને અમે કોઈ જાત વિરોધ કોઈ બોલતા નથી, પણ મતલબમાં ટાંગ ખજુરા ને દેવુરભાઈ 100 ટાંગા હોય. એમાં 100%. એમાં એક તૂટી જાય ને તો કઈ ફેર ન પડે એમ કઈ નો ફેર પડે. એમ કે બોળદ ના હુરાપુરા દાદા નું બંધ થઈ ગયું, ખોખાર મેલડી નું બંધ થઈ ગયું. એટલે તમારી પાસે વિડીયો તો જોવો. હજી કરોડો પબ્લિક, 3 ગણું પબ્લિક ભેગું થાય ખોખાર મેલડી માં બરાબર. અને ભુવાજી ખુદ બોલે છે કે સલુ મેં કર્યું છે, મેં મેલડીએ કર્યું છે, બંધ કરાવવું છે તેથી હું જ કરી છે. કે બાકી ગુજરાતના છેડાની માઇલ પર કોઈ એવો ઝલીમો નથી કે એ બંધ કરે. કે ભલા માણસો એમ જો તો ખરા. અને આપણે સતુભાના ઘણા એમ કે તમે સતુભાના પાદ્યા જોવો. એના ભાઈ પાદ્યાની વાત નથી. લડીએ છીએ
અને હા. અમે જેનું બોલ્યા ને હા. એ આજુબાજુમાં શું છે ને એ થવાનું જ છે, હજી થાય. 100%. જો મારી વાત સાંભળો, આ ઓલો મનસુખિયો છે, મનસુખિયો મારે ઈ જેલમાં વયો ગયો બાપુ, તમને હે? ખબર છે? એ ભાઈ મારી વાત સાંભળો, જેથી મારી હારે વાત થઈ ને એને હા તેથી મારું રેકોર્ડિંગ આખા ગુજરાતમાં ફરી ગયું હતું અને મેં એને કીધું તો બહુ મોટું થવાનું જ મનસુખ, હા બરાબર? હા. તો અમે તો હણે નહીં. હા. અને આ એનો ભલામણા આ છે ને, હમ હમ હમ. આ એક નાસ્તિકના પેટનો છે. હા, આ હા. મનસુખ, હા, બરાબર? હા. હાચું એના છે. બધું હલાકડું ઊભું કર્યું. એને એમ કે ભોળા દ્વાળાને અમે બંધ કરાવ્યા. કોઈના બાપ નહીં તેવો ને, હું ભોળાતના દાનભા બાપુને વિનંતી કરું છું, આમાં રેકોર્ડિંગ તમારી ચેનલમાં ચડાઈ દેજો. ના ના વાંધો નહીં. આપણે કહેવાનું છે કે ભોળાતના દાનભા બાપુ હમ હમ. અને રાજાજી તેજાજી ત્યાં ખુદ કાયદેસર આવે છે. હા, આપણે દાનભા બાપુના ફૂલ સપોર્ટમાં છીએ. હું ફૂલ સપોર્ટમાં છું. સત્ય હોય એના સપોર્ટમાં ઊભું રહી જવાનું છે. પછી ભલે ને મોત આવે પણ કોઈક દુનિયાને યાદ તો કરશે કે ભાઈ એક અમુક હતા પણ કાંઈક હાસું બોલતા હતા હો, હાવ ભોંકતા નતા એમ. હું કોઈ બધાય ભુવાના સપોર્ટમાં નથી ભાઈ. હા, હાસા હોય છે એના સપોર્ટમાં રહેવાનું થાય છે. અમુક ધૂણતા જે બેન દીકરીઓનું અપમાન કરે છે ને, દેવી પૂજકની બેન દીકરીઓનું. હા હા, મેં જોયું ને હમણાં કે મેં જોયું એક ભાઈનું. હા એનું નામ નથી લેવું. હું કે ઈ ઓલો બોલ્યો છે એટલે આપણે નામ ન લેવાનું હોય. હા આવું દેવી નો બોલે. હા, દેવી હાસુ અમુક છે હા, એવા. હું આ હતી ને મારો ઓલો હતો, મારો ઓલો હતો ને આપણે કેવું નથી. હા હા, એ તો મને સમજાઈ ગયું. હલાવતા જે ધૂણે છે ને એનો હા. આપણે સપોર્ટ નથી કરતા. ના ના હાસુ છે. હા, હું કે ઈ ખોટું ધૂણવામાં પછી તમારા ઢેબરા આપડાઈ જાય ભાઈ. ખોટું ધૂણવાનું નહીં. હમ હમ. અને જો અમે તો સત્ય કોને માનીએ છે, સતુ ભુવાને હું કેમ માન્યો ખબર છે તમને? હા હા. સતુ ભુવાને એટલે માટે માન્યો કે સતુ ભુવા ને એક વસ્તુ મનની માલપા એવું વિચાર્યું હતું. 100%. સતુ ભુવાની જો મેલડી સાચી હોય તો મારી મેલડી જો અહીંયા હું માંગુ ઈ મળે. હમ હમ. જો એ સતુ ભુવાની મેલડી અહીંયા આવી અને હું માંગુ ઈ મળે. મેં કોઈ રૂપિયા નથી માંગ્યા, કોઈ વસ્તુની પરમાણ માતાજીનું અહીંયા મારી મેલડી પાસે અમુક વસ્તુ એવી માંગી હમ હમ. કે મારી દુનિયાની અંદર માં ભુવા તો બધા જોયા પણ ઘણા કઈ કેમિકલ લગાવે છે, આ લગાવે છે. તો સતુ ભુવા ખુદ આચેતિક તાવાનું લોકોને દેખાવો કરે છે કે પછી મારી તો બોલ છે. જો મેં તો કોઈ દી ક્યાંય ખોટો ધૂણવાય નથી જતો. અને જયારે તાવો હોય ત્યારે હવા પાણીનો તાવો હોય કે હવા મનનો હોય, ગૂગલ નો ગાંઠિયો તેલનો ટેસ્ટો મારી દેવી. જો તને તું ભાગરિયા વંશની દેવ મેલડી મારી બેઠી હોય, વિનોદ ભુવાનો કાળકાનો વિહતનો ભુવો હતો વિનોદ ભુવા. અને મારી જોડ જયારે તને વલસાડના ખારવાની માતા બેહાડી હોય અને મારી દેવી હોય મસાણી મેલડી, મારી ઉગતા પ્રભાતની મેલડી જો કહેતી હોય તો હું માંગુ એ પરમાણ મળે ને મારી અહીંયા હું નાખું ઈ મળે. અને મનની મારી પર બે જણાને સામે બેહાડી દઉં અને હું કહું કે આ વસ્તુ છે તો હું માનવામાં આવું. પછી મેં સતુ ભુવાના વિડિયા ખુદ હજી આ વિરોધ નતો થયો ને ભાઈ. ઈ પેલા મારી ચેનલ માં એક વિડિયો જોઈ લેજો. ભગવાન ને જોઈ લો છે, તમે બોલેલા છો એની પેલાના. એની પેલાના વિડિયા મેં કીધું છે કે ભાઈ માલના મંડળ ની જેથી ખાવાનું કાંઈ નતું પણ આજે ભોગવે 56 ભોગ ઈ માં મેલડી ની દિયા હોય. બરાબર? મારી કુળદેવી ચામુંડા છે, ખાસર માં મારા ભૂઈ છે, મોલડી ની અંદર માં ચાવરકુંડા પાસે મોલડી. અને મારી કુળદેવી ચામુંડા છે, સતુભાની કુળદેવી ચામુંડા છે. 100%. પણ મેલડી આ કળયુગ ની માલપા એક એવી દેવ છે. ભલામણા તમને એક વસ્તુ કેવી છે કે અહીંયા પાણેસા કરીને ગામ છે, ત્યાં સવલા ભુવાની મેલડી કહેવાય છે. હવે એક ભરવાડ ત્યાં દર્શન કરવા જાય, એ રોજ હું એની ત્યાં ઉભો રહું. એ બાજુ નીકળું એટલે આપણા ભાઈબંધ છે એને દુકાન હાલે છે. હવે એની માટે જે વસ્તુ કરી ને એ ભુવાની ને ભાઈ કોઈ દી ગયેલા નહીં કાંઈ નહીં. પણ મને કહે બાપુ આ મને મગજ ની માલ પાયું કી માણસ છે જેને મારી માથે કર્યું ને ઈ માણસ તો મરી ગયો તો ઈ કોઈ દી સવલા ભુવા એમને જોયા નથી, રબારી છે. એને મને આમ જ કહી દીધું, નામ હોત દઈ દીધું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ત્યાં ધર્મ હાટું હોય છે એટલે તમને કહી દીધું છે. પણ નાસ્તિકોમાં કાંઈ ખબર નથી પડતી. આ પેલા આસ્તિક જ હતો મનસુખ. બરાબર? એને પૈસા મળે નહીં કાંઈ. જો ઓલાને બોલાવતો કોને કીર્તિદાન ગઢવીને એ બધા જૂના વિડિયા એની ચેનલ માં આપણે વિરોધ કરવા મળ્યો ને એટલે જૂના વિડિયા એને ઉડાડી નાખ્યા એની ચેનલ માં જતા. એને એમ કે હવે આવા દેવનો વિરોધ કરવામાં હું લાખો રૂપિયા કમાઈ જાય. 100%. પણ તારા ઢેબરા આપડાઈ જવાના. બાપુ એને બુદ્ધ ધર્મ એવડો માને છે, કોઈ દી એના ધર્મ નો કોઈ દી વિરોધ કર્યો તેમ વિચાર કરો. હે
કોઈ દી એના ધર્મનો એને અત્યારે આપણો હિન્દુ ધર્મનો આપણે દેવી દેવતા નહીં માનતો નથી, ખુદ બુદ્ધ ધર્મ માને છે, તો એના ધર્મનો કેમ ઈ વિરોધ નહીં કરતો હોય? હા એના ધર્મની મારી પાસે કેટલી ખોટી હું દેખાડ દઉં, હાલો. હા તો એનો વિરોધ કેમ નહીં કરતો હોય? પણ આ સૂતિયાને આપણા ધર્મ વાય જ પડી ગયો, એને કે તું અમારા ધર્મ અરે તારે કાંઈ છે નહીં તો તું હું લે ભાઈ લઈ હાલ્યો એક ધારો અમારી દેવી દેવતાઓને તને હક કોને આપ્યો? પાછો અખેડાની માલપાજી જુનાગઢના મેલડીમાંના પાછો ગુણ કાંઈ ગાતો હોય પાછો. તોય આપણા વાળા જાગતા નથી, નાના કાંઈ કહેતા નથી. વિચાર તો કરો, હમણાં તો આપણે ગીત ગાતો હતો. હા હમણાં ગીત ગાતો, આમ જોવો તો ખરા. બરાબર, ઈ કઈ હું ગીત ગાઉં પણ યાર અત્યારે છે ને એ માં મેલડી અત્યારે કોપાન થી એવું મને લાગે છે કે શિયાળાની ટાઈટ અત્યારે લાદી ફૂલ ટેરી ગયેલી છે ને અત્યારે ભાઈ હમણાં મેં વિડીયો જોયો ભાઈ ઉપાડી ગયા છે ફાઇનલ એને જમાદાર સાહેબ. એલા ભાઈ જેલમાં છે મનસુખ રાઠોડ. હે મનસુખ જેલમાં છે, તેથી મારી હારે વાત થઈ ને એને હા સત્તુ ભુવાની વિરોધ ન કીધું મેં કીધું ભાઈ હવે મનસુખ તારું ભાખર કે ભરાઈ જવાનું છે, હવે તું મારી સામે બોલવાનું રહેવા દે, કાલ ગુજરાત જશે એમ નતું કીધું. હા પછી બીજે દિવસે 11 વાગે ભાઈ ને ન્યાય એની ચેનલ માં એને વિડીયો એન્ટ્રી માં થોડોક પાડીને ચડાય બનાવ્યો. હા બધું હલવાઈ ગયો છે અત્યારે, એનું ફોન બધું બંધ છે, ટ્રાય મારવી મારી લેજો. અરે હું તો કાલ એની આઈડી માં ગયો તો ભાઈ, તો આજ તો અઠવાડિયું થઈ ગયું વિડીયો મેકેલો છે. મેં કીધા વિડીયો કેમ બીજો નથી આવ્યો? બલાત્કારના કેસમાં ગયો, બલાત્કારના કેસમાં બલાત્કારી માણસ છે. આ લે હા ઓલો કેસ છે તો એમાં ગયો છે. હા એ બલાત્કારના કેસમાં પાછો હાલવી દીધો, સમજાઈ ગયું. હા 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 જામનગર ના ભાઈ છે, એના દલિત સમાજ ના મારી હારે વાત કરી હતી કે તમે હુકમ વિરોધ કરો ને આમને તમને હુકમ બોલ્યા, તો હવે કે વિરોધ કરો ને જવાનો. તેથી હવે મેં કીધું મનસુખ જેલમાં જવાનું. મને કઈ કેટલા દીમાં જાય? મેં કીધું ભાઈ રાજકોટ થી ભાવનગર ને ભાવનગર થી આવ્યું છે. હાસુ છે, એ મેં વિડીયો જોયો તો. એટલે હું આ ઓલો તો એ હાસુ પડ્યું છે ને આવડા બળાત્કાર નું જે હાલતું તો જ જેલમાં ગયો ને. હા ઈ કાક એનો કાક ફોટો આવ્યું હતું. હા અને એમાં ગયો તો એટલે એને રાખવો તો પડે છે, 9 દિવસ પૂરા નથી થયા એટલે. બરાબર, પણ હું હમ ખાઈને કહું, મારા હું ગમે એને હમ ખાઈને કહું છું. બરાબર, મારો બાપ તો નથી. બરાબર, પણ હું હમ ખાઈને કહું કે મનસુખ બીજા 2-4 આ બધી ભટકાણા ને મારા બાપ ને હમ છે, મારો બાપ મરી ગયો છે. વાહ વાહ વાહ, મારા બાપ ને હમ છે, આજ લગી માં વિડીયો માં બોલ્યો છે. આ હરામ ચોકીનો મારી ઉપર એટલું બધું એવું કરે છે અને એટલું બધું એવું કર્યું છે એ મારે કોઈ કેવું નથી. બરાબર, જો એક વખત હામો આવી જાય ને, હામો તેથી અહીંથી સુરત થી નીકળ્યો તો એલા દાનાભાઈએ કીધું છે કે આંકુબાની મેલડી નું મંદિર છે, પણ શેઠેથી વહી ગયો દીકરા. ખાલી એક ફોન તો કર્યો હોત કે આવ્યા છે તો ખબર પડે કે ભાઈ બોલવી છે કે કરી બતાવી છે એમ. જેટલા સામે બોલ્યા છે, જેટલા એટલા બધા ઉપર મેં મારી મેલડી ફેરવીશ. ધીરે ધીરે જો તમે ભલા માણસો. એમાં અમારા કુટુંબ ની મેલડી. હું તમને એ વાત કહી દઉં, એક થોડીક વાત કરતો હતો હારે. આ વાત તમને કોઈ કહેશે નહીં પણ હું કહી દઉં, કારણ કે આપડે તો ભાઈ સોશિયલ મીડિયામાં હાલી ગયેલા ને ગમે ના બોલી જ નાખી છે. કોના બાપની બીક રાખવી પડે? હું તો કહી જ દઉં કે જિંદગીની માલપા કોઈ બી પછી મનસુકડી હોય કે કોઈ બી હોય, તમારે એની માલપા અમારા વાઘરિયાવસની મેલડીનો કોઈક સાળો ખોટી રીતે કરે, એ હવે હું તમને ભુવાજી એક તમને આ કોઈ નહીં કહી દે, હું તમને કહી દઉં. મારા દાખલા હું તમને દેખાડું. તમને મારી વાત સાંભળો, તમને એક દાખલો હું દઈ દઉં. એક મિનિટ. અમારા વાળાનું ધર્મ કેવું આવે હું તમને કહી દઉં. બીજાનું ધર્મ તમારું, અમારા વાળામાં તીખા નિવેદ ચડે અને તમારા વાળામાં કદાચ મીઠા નિવેદ ચડે, પણ અમારું વાળું ધર્મ છોટે ને એટલે જીવ હાથે જીવ લેતા એને વાર નથી લાગતી. હું કેવા માંગુ છું તમને, જીવ હાથે જીવ લેતા વાર નથી લાગતી. મારી હરુભરું ના દાખલા, મારા ગામના દાખલા દેખાડો. અમુક જગ્યાએ મેં 3 માણા ફડાક્યા ફોન નાખેલા દેખાડો. હાલો ભાઈ મારી વાત સાંભળો. મોહમ્મદ બેગડો એમ નામ નમ્યો. હા, તાનિયા જોગીની મેલડી એમ નામ નમાવ્યો. મોહમ્મદ બેગડો મુસલમાન હતો. તો એ તો વાત છે. બરાબર, અત્યારે બંગાળની માલપા જે બનાવ બન્યો છે, પેલા ભાઈ ને ખાલી એક ધર્મ માટે એ બિચારો પોતે ટેલર હતો અને આવું બધું કંપનીના કાંક રૂપિયાનું હતું ને એનો જ આગો ભાઈ બંધ હતો મુસલમાન. તો દગો કરીને એને હળગાવી નાખ્યો, કપડા કાઢીને હળગાવ્યો હિન્દુના દીકરાને. તો હું તો કહું, આ લોકો એમ કહે છે કે અમે ગાયો માટે લડીએ છીએ, અમે હિન્દુ માટે લડીએ છીએ. જો તમે કોઈ હું તો કહું બીજાની ઓલાદું હોય ને, હું તો મોઢે કહું તો આપણે કઈ ન બોલાય, બાકી આના માટે બોલવું પડે.
બધા મુસલમાન હરખાને ગોતા પણ ભલા મને 500 જણા વિડીયો ઉતારતા બંગાળની માલ પાકવાનો કોઈ હિન્દુનો દીકરો જાગ્યો નહીં અને આ નાગી નામતા કીધું નહીં. પછી કઈ ભુવાજી ગાયું સમાન નો હતો માણા. હા પણ એમ નહીં તો દલિતો તો ઉભા છે. હા એ તો વાત છે. દલિતો ઉભા કેમ નથી ત્યાં એમ કહું છું. તો એ તો વાત છે. દલિતોને આપણે હિન્દુ માન્યા છે. હા અને દલિતો ઉભા કેમ નો છે? દલિતો કેમ જે ફાટે છે એવું લાગે છે મને. 100%. હે કાક ના તો હોય તો થતું હોય ને. બાકી આપણા હિન્દુ આજ મને દુઃખ થયું હાસુ માનજો. મને એમ થયું હું એમ દલિત નથી માનતો, હું એમ થયું કે મારો માન નાખ્યો મને થાય છે હાસુ માનજો. તો બધાને થવું પડે ને. વાત સાંભળો. જો ભાઈ દેવી દેવતાનો વિરોધ કરવો છે, ભગવાનનો વિરોધ કરવો છે, હિન્દુઓનો વિરોધ કરવો છે, આવો કઈ છે નહીં એવો વિરોધ કરવો. આ ઓલા ટોપીઓ વાળા અમુક નાસ્તિકો હું એમ કહી દઉં કે છેલ્લે હિન્દુ જ કાયમ આવશે હો, ગમે એને વિરોધ ગમે રીતે ભલે કરે. મુસલમાન તો અમારે આયા છે, મુસલમાનો અમારે આયા છે, પણ હવારમાં જય માતાજી દરબાર એમ કે ત્યારે હું ને ભાઈ ભેગા કોઈની કટિંગ ચાય પીધી હોય કોઈની હકુભાઈએ તો કેજો. હા હાસુજી. હકુભા કોઈની કટિંગ ચાય નો પીવે પીવડાવી દે, મારી પાસે હોય કે ન હોય. હા અને હું તો મોઢે કહું હું મેલડીનો ભિખારી છું. હાસુ છે. હા હું ભિખારી છું મેલડીનો. બાકી નવું હોય નહીં. જેથી માફી માંગી તેથી મેલડીની માંગી, બીજા કોઈને નથી માંગી. હા હું કઈ મારી સેવીએ મને કીધું તું કે બેટા આમાં બધા ન પડે, આ નાસ્તિક ને આસ્તિક બનાવવા તું આવ પાછો પડી જાય. તેથી આપણે કીધું તું કઈ વાંધો નહીં, આપણે તેથી પછી જાહેરમાં કહી દીધું કે આપણે મેલડી માની રામ માની રામ. બરાબર. અને માની માફી માંગવી એમાં કોઈ મોટી વાત નથી. બાકી ખતરાવ તમારી તો હકુભા કોઈથી માફી ન માંગે. ખતરાવ બાપુ મેલડી ધર્મ હું આપે ને આ અમુક નમાલુના પેટનું ને ખબર જ નથી. હમણે યાર જો હું તમને માતાજી સોગંદ નથી ખાતો. હું એક મિનિટ હું ઓરિજિનલ દેવી પૂજક, હું કોઈ દિવસ હમ નથી ખાતો. તમને હું હમ ખાઈને વાત કરું છું. માતાજીના હમ હજી આજ છે ને મહિનાનો દાખલો મારો દાખલો. અમુક એક ભાઈ હતા 350, મને એ કહેતો કે હું કેટલી મને ખબર છે એ 350 કરોડનો માલિક હતો. કેટલો 350 લાખ નહીં 350 કરોડનો માલિક હતો. અને એને મારી ભાઈબંધી કરી. હવે તમે જોજો. અને મેં તો કોઈ લાલચ બાબત નથી કરી કે આની આગળ શું કાંઈ છીનવી લઉં કોઈ વસ્તુ કરું. પણ એક સમય એવો આવ્યો ને, એક સમય થોડોક એવો આવ્યો ને, તમે કયો એ માતાજીના સોગન ખાઓ બાપુ, હું એ મારી મોર ભિખારી લાગતો. વિચાર કરી લો તમે. મારી મોર ઈ 350 કરોડનો માલિક ઈ ભિખારી લાગતો. પછી નાઈને ઉભા રહીને હું મનમાં એક વિચાર કર્યો કે હે માં ભગવતી, હે મારા દ્વારકાના નાથ, મને એમ હતું કે મારી આગળ તે મને કાંઈ દીધું નથી, પણ મને દીધું ને એવું દુનિયાને તે નથી દીધું. એમ મારી અંદરથી એવો આત્માને એવું થયું હતું. ઈ મારી માં મેલડીની દિયા અને માં જગદંબાઈનો દિયા. હાસુ માનજો. એમ તમે સવો ને આપણે ગમે ભલે થોડુંક આપણી આગળ નથી, પણ દુનિયાની મોજ એકદમ કોઈ આમ હંગરી ન રાખવી. કોઈ દી જે હોય ગુમાવી દેવાની વાત હોય. આયા તો ઈ માણા અહીંયા દુનિયાની મેલ હાલે. હવે કરોડો રૂપિયા જેવા હોય ને સસુદર જેવા એમના ડાસા હોય તો એમથી મોટા ભિખારી જ ન હોય કોઈ. મારી વાત સાંભળો. આપણે અલગ અલગ વાતો લઈ અને આપણે તમારી આરે રોજ એક ડિબેટ કરી લેવાની. બરાબર. હું મોઢે કહું તમને રોજ એક ડિબેટ કરીને તમારી મારી ચડાવો. અલગ અલગ વાતો તમને કાઢું. માં મેલડીની છે અને આ નાસ્તિકોની છે. બરાબર. એને કઈ ભાઈ તમે આ ઓલો દલિત તો દીકરો હતો બંગાળની માલપા જાણી દો અને એને આજે હિન્દુ ધર્મે વિરોધ કર્યો છે. આવડા જે ખતરા દરેક હિન્દુ સાથે ઉભા રહ્યા છે. હે દરેક હિન્દુ સાથે ઉભા રહ્યા છે. તો દલિતો ક્યાં ગયા? તો એ તો વાત છે. બાબા સાહેબ નું અપમાન કર્યું. દલિત ના દીકરાને મારી નાખ્યો. ગુજરાતમાં ઓલાને મારી નાખ્યો. તો ભરવાડનો વિરોધ કર્યો. આનો વિરોધ કરતા કેમ ટોપીનો વાર લાગે? આપણે અમુક જરીક આપણે એમને તમે નો કે ગમે એ શબ્દ એક જરીક આપણે ક્યાંક લીબ લપસકી ગઈ હોય તો આપણને હજારો ફોન આવવા મળે. તરત હજારો ફોન આવવા મળે. તો અહીંયા ભાઈ શું થાય તમને? મારી વાત સાંભળો. જે પોણા હિન્દુસ્તાનનો બાદશાહ હતો ને અકબર, સારી એક ઈસમી ના નિમનો ના યમન કોઈ ઉખાડુંગા જ્યાં લગી મારી થાળીમાં જ્યાં લગી ભારત વર્ષમાંથી એવડો ના મૂળિયા ન ઉખાડી નાખું. વાહ ભાઈ વાહ. થાળીમાં બિસ્તાન નહીં જમું. એ જીવંતિકાબાઈ નો થયો ઉદયસિંહજી નો દીકરો. આખું રાજસ્થાન તો નહીં પણ આખું હિન્દુસ્તાન જેના નામ ઉપર ગૌરવ લઈ શકે. મહારાણા પ્રતાપ ને એમ હતું મારે છત્રપતિ, મારે મહારાણા પ્રતાપ ને એમ હતું મારે અકબર ને જોવો છે. અકબર ને એમ હતું મારે મહારાણા પ્રતાપ ને જોવો છે. અકબર ને કોઈ દી મહારાણા કોઈ દી ભેગા નતા છે. પણ ભલા મળા જોઈ અને એના પંથક ની મલપા અકબરે ગાયું બંધ કરાવી હોય કાપવાની ગાય માતાને.
તો ઈ મુસલમાન હારો કહેવાય. પણ આ બધા મુસલમાન હરકા નથી હોતા, પણ આ અમુક ખદડા આતંકવાદીના પેટના હો અને મારે છે હિન્દુઓને. અને તમે જોઈ લ્યો છો કે આખું ગુજરાત હું આખું ભારત હું આ ઓલ ઇન્ડિયા બંધ થવું જોઈએ હિન્દુના દીકરાને કાપીને બાળી ભલામણા પાછું કેવું કર્યું છે ખબર છે તમને? હળગાયો દીધો છે ઝાડવા માથે લઈ ગયો. હળગાયો નહીં, એને ધવડીને લઈ ગયા. નાની છોકરી છે 2-5 વર્ષની, ધવડીને લઈ ગયા અને એને કપડા બધા ઝાડ ઉપર ટીંગાડ્યા અને પછી બધાની વચ્ચે એને પેલો ઘાસ આવે ને ઘાસ એમથી હળગાવ્યો એને. ઓહો, ઈ પ્રાણ કેમ કાઢ્યો છે? નહીં, મારી નાખ્યા પછી હળગાવ્યો. મારી નાખ્યો અને પેલા તો ઉપર બધા કૂદ્યા. એટલે આવો હિન્દુના દીકરાને મારે તમે જોઈ લ્યો. આપણે કોઈનો એવું નથી કેતા. પણ એક હું તમને વાત કરી દઉં ભુવાજી, વાત સાંભળો. એક સેકન્ડ હું એક વાત યાદ આવી ગઈ બોહારી. આ વાત તો સાંભળો. આપણે બધા મુસલમાન નો વિરોધ નથી કરતા, બરાબર? પણ હિન્દુ ની સામે થાય ખોટે ખોટો એમ કે હું જ છું અને મારું એક જ વસ્તુ હાલ છે, તો એ ખોટી વાત. અખંડ ભારત છે, અખંડ ભારત છે, ભારત ની માલિકા બીજું કઈ હાલે નહીં. હું એક તમને વાત કરી દઉં, અંતની વાત કરી દઉં. હવે હાસા શબ્દો મારે બોલી જ નાખવા જોઈશે. ભલે પછી ગમે એ થાય મારો કટકો ભલે ચડાવતા, પણ હું એટલું તમને યાર ચોખ્ખો કહી દઉં, અત્યારે ઝાઝા હિન્દુ ને નડતા હોય ને તો એના હિન્દુ, હિન્દુ ને જો નડ્યા હોય ને ઝાઝા તો એના આપણા હિન્દુ. સાચી વાત છે. આપણા દેશના કોઈ બી લડત્યો લડવા ઉભા થશે ને એની હારે નહીં ઉભા રહે, પણ એ લડત્યો ક્યાંક જરી એક જીભ લસકી જાય ને તો આખી દુનિયા એની વાંહે પડી જશે. જો ચેદું તો લઈ હાલ્યો હતો. પણ કહેવાનો પ્રશ્ન એટલો કે આપણા વીર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ આ બધા જેથી લડ્યા હતા ને તેથી આ દુનિયા એમને મૂર્ખ સમજતા. હો, આ તો અત્યારે લઈ હાલ્યા બધા. હું તમને વાત કરી દઉં કે અંગ્રેજ હતા, અંગ્રેજની ગુલામી કોણ કરતા? હિન્દુ. એની હારે પોલીસ બધા હતા ને આ બધા હતા, એ કોણ હતા? આપણા હિન્દુ. પછી એને હુકમ કર્યો કે જાઓ, કાલ નથી ફાંસી ચડાવી, આજ રાતે તેને ફાંસી ચડાવી ગયો. એ ચડાવવા વાળા કોણ? લઈ જવા વાળા કોણ? હિન્દુ. એને ફાંસી આમ લટકાડવા વાળા કોણ? હિન્દુ. એને બોરીઓની માલ પર કટકા કરીને કરવા વાળા કોણ? હિન્દુ. એટલે આ ગુલામી છે ને, ગુલામીમાં ઝાઝા હિન્દુ ને નડે છે. બાકી ઓલા તો હુકમ જ કરતા અંગ્રેજ વાળા કે જાઓ આને આ કરો, જાઓ આને આ કરો એમ. બુમ્બી, કોઠા, સ્વયંવર, આજે રાજપૂત સમાજ ખુદ મહારાણા પ્રતાપ ની ભેગો આવેલો હોત ને તો આજે હિન્દુસ્તાન ને આ દિવસો નો જોવા પડે. એ ભગવાન, એની વાત કરી દઉં. હવે તમે જોવો, સપાકરું જે લખેલું છે, કવિઓએ અંદર સપાકરું લખ્યું છે, એમાં લખેલું છે કે અટકો એકતા વિના, મહારાણા પ્રતાપ છે ને એની માલ પર એક શબ્દ આવે, અટકો એકતા વિના તોપના મંડાણ માંડ્યા, રાજપૂતી ફોજ માથે તોય લડ્યા, નરબંકા મહાદેવ નામ તારી. મહારાણા પ્રતાપ હતા ને એ થોડા ગટકા હતા એકતા વિના, તોય એમ લડ્યા હતા કે હવે મહાદેવ કરે એ ઠીક, બાકી હવે તો મૂળિયા ઉખેડી નાખવા છે. એની માથે જ હવે તમે વીર મહારાણા પ્રતાપ ને યાદ કર્યા છે તો એક સપાકરું બોલી જાઓ કે હલ્દી ઘાટીની માઇલ પર એમ કહેવાય કે યુદ્ધ થયું ને, એ યુદ્ધ થયું ને એના અક્ષરો કઈ રીતે આપ્યા તમે સાંભળો. એ હું તમને કહી દઉં કે આવા ખદડાના વખાણ કરવા એની કરતા મારા દેશના મહાન વીરોના નો વખાણ કરવી આપણે. હે બરાબર. લડે હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હલે સાઈ મોંગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાને માંડે રાજપૂતી ફોજ સામે તોય લડ્યા નરબંકા મહાદેવ નામ તારી, મહાદેવ નામ તારી. જંગમાં ઘેલિયા રાણા સંગે તારે ઝરણા માથે ધરી તાજ તેદી રાખીયા નિશાન રાણા દલી તલવાર મહારાણા વાળી કરી માને હાંગદિયા મોંગલોને માથે જાલામાણ ભેળા લીધા ભીલુ રાડા હલ્દી સગામ કરે બાણે છૂટા બાણે જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડીતરાડ લડવાને લાગ્યા સુરા 22,000 લડવાને લાગ્યા સુરા 22,000. એમ કહેવાય કે હામી એમ કહેવાય કે પોણા હવા લાખની એમ કહેવાય કે દળકડ હતું. ઓલા પોણા હિન્દુસ્તાનના બાદશાહનો આલ્પા ખાલી 22,000 ની સેના હતી તોય એમ કહેવાય કે લડ્યા હલ્દી મેદાન માંથી. અવનોની ફોજ સામે આવીને તોય એમ કહેવાય કે મહાદેવનું નામ લઈને એમ કહેવાય કે જેને ઉષા લીલીને પડતા મીચીને ટાળી દીધા એ મહારાણા પ્રતાપ ભલા મળશો. એવું છે સમજ્યા? મજા આવી. એટલે આપણા હિન્દુ આપણને નડે છે ને એ એક સાથે હું એમ કહેવાનો પ્રશ્ન એટલો કે આપણા નડે ને એક થઈ જાવ એમ. આજ મારો છે આ દીપક ચુડાસમા છે મારો છે ને ખોટો મને લાગ્યો. હું આજ દુનિયાની સામે બીજાની પક્ષમાં નથી, બધાની સામે મારા સમાજની હારે મારા બીજાની પક્ષમાં હું લેવા થઈ ગયો. એ નહીં, મારી વાત સાંભળો. ઈ કહેતો તો ઈ કે હું દીપક ચુડાસમા છું અને તમે કાથી છો? એટલે ભાઈ તારી ઘરે કોઈ વાંચો કરવા કોઈ ચુડાસમા દરબાર આવ્યો તો આજે કરીને ચુડાસમા બની તો કોને ખબર? એમને રાત વાસો કરવા આવ્યો તો દીપક ની ઘરે કોઈ ચુડાસમા દરબાર? તારી
તારી માની પાસે રાજકારણ વાસો કરવા આવ્યો હોય તો તું સુડા સભા દરબાર બન, તું મૂછે તા દેશો જે છો ને ઈ રે. આ દેવી પૂજક હાથો હોય ને એ કોઈ દી એમ ન કહે હું સુડા સભા છું. ભગવાન દેવી પૂજક ઓરિજિનલ હોય ઈ ધર્મ વિરોધી આવે જ નહીં, આવે ઈ દેવી પૂજક હોય જ નહીં. આમાં કાંઈક ફેર લાગે, મને એવું લાગે રાજવાસો કોઈ પાકિસ્તાની કરવા આવ્યો લાગે છે. સમજ્યા તમે? અને ઈ મારી વાત સાંભળો, આ રહેશે વીજપડીમાં અને આને બીજાની બાઈને લઈને ભાગી ગયો. હા એ વાતું થાય છે કાક. વાતો નહીં, ઓલા જે સવાળિયા કોળી ભાઈઓ છે હા, અને એ બાઈ લઈને ભાગી ગયો, પોતાની બાઈ છોડી દીધી. હા લે, પોતાની બાઈને મેકી દીધી. હે અત્યારે એની હારે ની હોય, અત્યારે એની બાઈ હારે નથી, એ પોતાની બાઈ મેકી દીધી. આમ જોઈ લ્યો, બીજાની બાઈ લઈને ભાગી ગયો. કેટલો સળિયો, કેટલો સિનાળવીના પેટનો. એમ નહીં, હું તો કહું કોઈ બેન દીકરીને અમે આવી કપરી નજર કરે છે. અમે તો જે કહ્યું અમે તો આ લોકો ધર્મ લઈને બેઠા તો અમે તો અમારું ઘર વધ છોડી દઈએ, બધું છોડી દઈએ. પણ આવું ન કરાય. હું હાથમાં માળા લઈને બેઠો ને બંધારણ વાના તને સંભાળે સુખ ઉપજે દુઃખ બંધન દાદા, અમે તો કાઠી સહી. પણ એટલું યાદ રાખજે દીપક ને, એટલું કહી દઉં છું કે તને બધાય નો પૂગે પણ કાઠી મીઠે કહે તને જ્યાં ગમે ને જો ત્યાં મોઢું તારું જોઈ જાય કોઈ બી જગ્યાએ તો તેદી દીકરા છે ને તેદી તારી સરકારે કામ નહીં આવે, તારું એફઆઈઆર કામ નહીં આવે, કાંઈ નહીં આવે. સામે આવી ગયો ને તેથી તું સતુભુના ભુવાની સામે પીડ્યો છે, સતુભાઈ ની સામે, તેથી તને ખબર પડશે 100%. બરાબર. ઈ બોલે છે કે સતુ ભુવાને પાવડો લઈને હું પાણી વળાવું, આમ જો તો ખરા અહીંયા આપણે ને એમ તકાક થવા મળે છે આવું બોલે ને ત્યારે. હવે એને આનું મોત બોલાવે, અને હું બોલાવે એનું મોત. હું કઈ છે. અને બીજી કે અત્યારની સરકાર બધી અત્યારે હમણાં જો કોઈ બી એને મારી વાત સાંભળો, કોઈ બી એને પાડી દેશે ને ક્યાંક મારકૂટ કરશે ને તો અત્યારની સરકાર તરત કહેશે કે તરત ગુનો લાગુ પડશે. તો અત્યારની સરકાર હું આંધળી છે એ શબ્દ બોલે છે, એને નહીં કઈ હકતી હોય કે ભાઈ તું આ બધું રેવા દે નકર તને કોક ટાળી દેશે. કાલ હવારે સતુ ભુવાના કોઈ બી માણસો એને મારશે કે ગમે એ કરશે તો તરત પોલીસ વાળા એને માથે ચડી જશે. આ ઓલા વચન પાસે ફોન કરવા ગયો. હા એને ફોન કર્યો. નહીં વચન હું કઈ વડાપ્રધાન છે, કોને ખબર મોટી તો વડાપ્રધાન છે તે ભેસાસુર દાદા ને ઈ કહે કે તમે અમારા ભાણું બંધ છે. એલા ભાઈ તારામ તેવડ નથી, તું ઉચ્ચાર નો દીકરો ફોન બધાને કરે, તારામ તેવડ નથી. ઈ મોટી તો ફોન કરવા ગયો તું, ઈ મોટી તો એટલે એને ફોન કરવો પડે. એ વચન ખુદ હમણાં અંદર જઈને આવ્યો. વચન હમણાં જેલમાં ગયો હતો, સુરત થી પકડ્યો હતો એને. હા 100%. ઈ ખોટો પાછો પાકા ફોજદારી કરે. અરે હું તો એ ભાઈ દીપકભાઈ ને એમ કહું કે ભાઈ આપણા બેન દીકરી માટે અત્યારે ખોટું થાય છે. એનો દીવો ઓલવાઈ જાય જોતો ખરા તું. હા એ દીપલા ને હું એમ કહું કે ભાઈ હું તારા સપોર્ટ માં રહું તમ તારે, પણ આપણા ઘરો બધા નાના પાડી દે છે. ના તું કેમ નથી બોલતો? ઝૂંપડા પાડી દે, માતાજીઓના મઢ પાડી દે છે, એને કઈ અત્યારે ન કરવાની સમાજ માટે કરે છે. ના કેમ નથી કરતો? આવું કોક નું ઉપડે છે. ના તું બોલશો વળી એને કઈ એની યુટ્યુબ માં જૂના વિડિયા જોઈ લો. જયંત પંડ્યા એમને એવડો અત્યારે જ્ઞાન ત્યાં માંડવા માતાજીને થોભાવે તો ના કેમ આ ભાઈ વિરોધ નથી કરતો? એ જયંત પંડ્યા થી તો એને ફાટે છે. હે એને ના એની આબરૂ જીતી એનો ના ની તુકારો ને એ બધું ઈ શું છે? માતાજીના ખુદ માંડવા પકડી લઈને ના ભુવાને નથી નવું કરે ને કેસ કરે તો ના ભાઈ કેમ નહીં બોલતો હોય? મારી વાત સાંભળો. જયંત પંડ્યા આખા ગુજરાત ની માલપા બધા ભુવા તમે જોયા છે, પણ જયંતભાઈ પંડ્યા અરે વાત કોણે કરી? તમે આ જે સતુભા નો ખોટો કોકે વિડીયો જૂનો સડાઈ દીધો કે અમે માથે ઓટે છે પૈસા લે છે ને અમે ત્યાં જઈએ છીએ ને એવો જૂનો વિડીયો સતુભા નો કોકે સડાઈ દીધો. તો મેં તરત જ જયંતભાઈ પંડ્યા ને ફોન કર્યો તો મને કે હકુભા ઉભા રહ્યો હું અમદાવાદ છું, હું તમને મેં કીધું મારી વાત સાંભળો સાહેબ. મેં કીધું મારી વાત સાંભળો. મેં કીધું આ બધું જે વસ્તુ નો બનાવ બન્યો છે, મેં કીધું આમાં તમારા વિડિયા જે સડાવ્યા છે મને કઈ કયા વિડિયા? મેં કીધું એમ કહી છે સતુભા ની ત્યાં રેડ પાડવા જવાના. સતુભા મેં કીધું અમારો ભાઈ છે, કાઠી છે, રેડ નો પડે. અને 500 વાત સાંભળ્યો 500 દીકરીઓને મેં કીધું જે વાંજિયા મેળા ભાંગ્યા છે અને દીકરીઓને પૈસા લગ્ન માં દેવાનું કેતા હોય, તમે ખાલી ચેલેન્જ તો મારી હગો દીકરા ચેલેન્જ તો મારો એક ખાલી. અરે સતુ ભુવાજીને ના હિસકવા દેવાનો છે કે હવે તમે ભુવાજી હિસકો. આપણે બધાને કહેવાનું છે કે એ નમા લાવ તમે આ તાવડો માંડો નામાં પડો હાલો એને કી.
ઈ ના પેલા ઓલા પડો ભાવ એ તમે પછી સતુ ભુવન ના આંગળે અડાડો ને પછી એના બોલ એ તમારે આમાં વાતે નહીં કરે એમ એને પછી અમે બધા સેવકો તને વાત કરવા દઈ પેલા તું આ તાવડો એને કઈ આમાં હાથ બોલે તું એને કઈ પછી તું ના વાત કરવા જાય એને કઈ તમે નમા લાવો બધે હડપટે ચડાવો બધા રાફડા હુના નથી હોતા ક્યાંક ફળીદર હોય એને કઈ એની ડક જેવી તેવી ન હોય પછી તમે જાઓ એને કઈ હું કઉ છું હા હમણાં આ જે લગ્ન છે ને દીકરીઓના એના પછી માતાજીની રજા લેવાના છે સતુભા અને માંડવો કરવાના છે એ કોણ કરવાનું ખબર છે અરે ઓલા શું નામ અરે ઓલા રાજકોટ વાળા ઓલા ભાઈ અરે અશોકભાઈ કે કેવું નામ છે ઈ કોણ અરે એનું નામ તો યાર ઓલા દેવી પૂજક જ છે એટલે દાઢી ને મોટી મોટી દાઢી રાખે છે ને આકડીઓ સડાવે ઈ ભાવેશભાઈ હા ભાવેશ કે આગળ ઉતરે ને હું નામ હા ભાવેશ કા અટક હારી છે હા ઈ રાજકોટ વાળો અહીંયા હમણાં ગયા હતા ને તો માતાજી નો માંડવો આવે છે અને એ લોકો દેવી પૂજક જ માંડવો કરવાના છે બોલો 100%. અરે ભુવાજી મારી વાત સાંભળો તમે હમણાં હું ભુવા ના ગયો તો 50% અમારા દેવી પૂજક ના ભાઈઓ ભેગા થાય છે સતુ ભુવન ના હાસુ મંચો 50% નકરો અમારો સમાજ જ જાજો જાય છે હવે એમ નામ જતા છે તો આ એકને મરસા હેઠી શેડિયા મરસા લાગ્યા છે એનું કારણ શું હોય છે એને છે ને એને ઈ હું એક જ દેવી પૂજક છે એ દેવી પૂજક નથી આ ક્યાં રહે છે ખબર છે આ નાસ્તિકો ભેગો રે અને હું મારા 2 હાથ ને બીજું માથું નમાવું મારો દેવી પૂજક સમાજ આવો મારો દલિત સમાજ આવો કોઈ રાજમાં શું કરવા આવો થોડા સમાજ છો હવે તું રે ની દેવી પૂજક અમે કાપી થઈએ તમે કોઈ દી કીધું અમે આ થઈએ મારી વાત સાંભળો જ્યાં જો દેવા થવડ નો વિરોધ છો ખજૂરભાઈ નો વિરોધ છો તમે ને વિરોધ છો ને આખું પેલા આગળ હાલ્યા બરાબર તરત નો કોઈ વિરોધ કર્યો ઠેક લગી અને જેલમાં હોટેલ હાલ્યા અહીંથી બેઠા બેઠા મનસુખ ને કીધું હતું મનસુખ હવે રાજકોટ જામનગર અને મનસુખ ને બીજા દી 11 વાગ્યા ત્યાં જમા થવું પડ્યું અત્યારે દાળ બાટી નથી મળતી હારી રોટલી નથી મળતી હું કહું મારી વાત તો સાંભળો એમની લાદી કેવી ટાઢી થઈ છે એ તો મને કયો એ લાદી ટાઢી કેવી છે શિયાળાની એક કામ કરો એની માટે એક ગીત ગાઈ નાખો હાલા નમાલા 1-2 છે ને એની માટે કઈક ગીત ગાઓ તમે મને છે ને હવે તો તમારા શબ્દો ગમે છે હા પોપટપુરામાં છે જાજે પોપટપુરા ક્યાં હા પોપટપુરામાં પોપટ પિંજરે પુરાણો મેં તો એની આણી નાખેલી છે હાસુ મંચો તેમ દુનિયા નાકાન કરે છે અને દેવરભાઈ હા જેને આપણે જાઈએ છીએ ને જેને આપણે દિલથી જાઈએ છીએ ને ઈ માણસ આપણો સપોર્ટ ન કર્યો બોલો હાસુ છે સમજાય છે ને કોનું કહું છું 100% બરાબર આપણે ખદડાનું નામે નથી લેવું હા પણ કામ પત્યું એટલે વાત પૂરી હાસુ છે બરાબર એ ખદડા ને કઈ થોડોક ટાઈમ ખબર ખદડા યાર આમાં છે ને એક ખદડા છે ને ખદડા એ ખદડા જે મોટું ઓલું કોઈ છે જ નહીં ખદડા અરે હું તો કહું જિંદગીમાં ફોન માં વાતે ન કરે કાંઈ ખદડા ને કહેવાય તમે તમારી રીતે બાકી એકલા બે ગયો હું જો એકલો ધાર્યું માથે ક્યારેક બોર ખાવા હોય તો બાકી સમજો ખદડા ની મહેફિલ માં દેહુર પરમાર હોય જ નહીં ભલે મને બોલાવે કે મારા વખાણ કરે કે મારા અગવણ ગાય કે મને ગાળ્યું દે મારે કાંઈ ફેર ન પડે બાકી ખદડા ભેગું નથી રહેવાનું થતું હું તમને શું કહું ભાઈ અહીંયા આવો આપણે માતાજી નો તાવો કરવાનો છે પછી તમે લાઈવ બતાડો તાવો કે આમાં જો પેલા હાથ ધોઈ નાખવાના તેલ નું ડબલું બતાડવાનું એવા તાવાની અંદર 1.5 કિલો તેલ આવે કેટલું એમાં 2 કિલો તેલ તાવામાં નો અમાય 1.5 કિલો અમાય કેટલું 1.5 થી 1.5 કિલો બરાબર સૌથી પેલા 5 ચાપડી નાખવાની આવે બરાબર પછી માતાજીને જમાડતા અમુક ને જમાડતા નથી આવડતું કે તાવો પૂરો થયા પછી 9 પૂરી 2 બાજુ જમાડવી પડે મસાણી મેલડીને સમજાઈ ગયું એ ધર્યા પછી આપણે કોઈ શીખવાડવું નથી નકર મારા દીકરા ખોટી ના શીખી જાય એવું તો ભારે હાલી ગયું પોઈન્ટ જ ગોતે જરીક
હું 7 વર્ષનો હતો ને તેદુનો ધર્મ લઈને બેઠો જ ભાઈ. વાહ ભાઈ વાહ. બરાબર. હમ. આ મસાણી મેલડી તો આપણને શું છે કે આપણને એક સેવાથી માતા ફળેલી છે. બાકી 2006 ની માલપા મને મામાદેવ મળ્યા. બરાબર. 2000 મારે 11 વર્ષથી જોત ચાલુ છે ઘરે મામાદેવની. બરાબર. અને તમને જે મેલડી વાળા હોય ને મેલડી વાળા એને કોક ગાળું દઈ જાય કે એને કોક મારે કાંઈ નહીં અને મીઠા ખાયા. બીજું એક તમને કેતા ભૂલી ગયો, બારડોલી પાસે મવા ગામ છે મવા. એમાં તમારો દેવી પુંજક નો દીકરો બારેજા ધામ રહેશે. બારેજા પેલા ખાલી વાત જ સાંભળજો. લાકડા ખાલી કરવા આવ્યો પટેલ ની ન્યા ભઠ્ઠામાં, ઈટુના ભઠ્ઠામાં. એટલે એને કાંઈક પૈસા બાબત ની માથાકૂટ થઈ. એટલે ઓલા એક થપાટ મારી અને થપાટ માર્યા પછી દેવી પુંજક ને થપાટ મારી અને પછી બહાર થી માણસો બોલાયો અને એને જે એક થપાટ મારી એનો વાંધો નહીં પડે. ઓલા હા નો લે એટલો માર્યો દેવી પુંજક ને. 7-8 વર્ષ થઈ ગયા. પછી એને ખબર પડી ગઈ મારી માથે આણે જ બધાને માર ખવડાવ્યો. મને બહાર થી માણસો બોલાવીને આણે જ ખવડાવ્યો. પેલા ભાઈ તને કોઈ નહીં, મારી દેવી મેલડી પોક છે એમ કીધું. મારી દેવી મેલડી પોક છે. જ્યાં લગી મારી દેવી ન્યાય ન લઈને ત્યાં લગી મારી દેવી મઠમાં હું હાટો ન મારું. અને જેથી દેવી મને ખબર પડી જાય કે આ ખાટલા બહુ છો તેથી મારી દેવી હું છે ને તને એ કે ને એ મારું કદાચ કે ને કે લોહી ચડાવી દે તો લોહી ચડાવવા તૈયાર છું. તને મારી મેલડી પૂક છે બસ એટલું કહી દીધું. અહીંયામાંથી આકલો નીકળી ગયો. અહીંયાના ભાવથી કરો આકલો તો ઢીંગલો ચિતરા તનો. અરે એમાં તો પછી કોમ જ વાલા ઉભા થાય. એમાં થોડું પેલા વાત સાંભળો. પછી હું હમણાં જ ગયો, મને બોલાવ્યો. એને કુળદેવી ચામુંડા કઈ આમ તેમ બધું કર્યું પણ એમાં જરા તરા ફેર પડ્યો. હજી ખાટલા બહુ છે. 2 વર્ષથી ભાઈ ખાટલામાં છે. પછી મેં એને કીધું ભાઈ હું છું બસ મેં તમને વાત કરી ને એવી રીતે એને મને વાત કરી. વાત કર્યા પછી કીધું કાંઈ વાંધો નહીં પણ એ ભાઈ ક્યારે છે મને કે બારે જા. એ ભાઈ કે છે મારી દેવી ન્યાય જોવે મારે. અને બારડોલી ની માલપા એક દેવી પુંજક ના છોકરાને માર્યો હતો મુસલમાનો એ માર્યો હતો લગભગ મારી નાખ્યો એ છોકરાને. કાયદેસર નો ઈ જે મુસલમાન હતો ને મુંબઈ વયો ગયો બારડોલી છોડીને. પછી રાતના રોજ એને હુવા નો દે, સપના આવે મારી દેવી નો ન્યાય જોવે. મારી દેવી નો ન્યાય તો બધું કર્યું. ભુવા ભરાડી ફકીરો તાંત્રિકો જ્યોતિષકારીનો બધા એના જે કઈ મુંજાવરો જે કઈ હતા બધે કરી શક્યો પણ કઈ છું નહીં. છેલ્લે ઓલા દેવી પુંજક પાસે ગયો અને કીધું કે અમારી દેવી નો અમારે વરઘોડો જોવે. અમારું ધર્મ કોઈથી વળે નહીં. પછી આખા બારડોલી ની માલપા મુસલમાનો એ કાયદેસર બારડોલી માં પૂછ્યો ત્યાં ખજૂરભાઈ નું ગામ છે ને, ખજૂરભાઈ જાની છે એનું ગામ છે ને એ બારડોલી છે. અને ત્યાં જઈને પૂછ્યું મુસલમાનો એ વરઘોડો કાઢ્યો તો કાઢે. બરાબર. ઇતિહાસ એવા છે ભુવાજી, એવા તો ઇતિહાસ અનેક છે. તમે નથી જોતા એમ કે સાયલાની મારી સાયલાનો ઇતિહાસ જેવો તેવો છે. ભાઈ મારી વાત સાંભળો. એ બધા ઇતિહાસ થઈ ગયા. ઇતિહાસ નથી અમારી સાંભળો તો દાખલો છે. ઈ બધું હકીકત જ તે ને. તો એવા તો અનેક છે એમ. અને એમાં ઈ ધર્મ ભલા માણસો એમાં અમારા વાળાનું ઈ ધર્મ જતું ભુવા આગળ છે. ઈ કઈ જેવું તેવું થોડું હોય. એ તો ભોમાંથી ભલા ઉભા કરે ને કઈ એક નો નાશ કાઢી નાખે. ઈ ધર્મ છે. હું તમને ઘણી વખત કહું કે જેટલા જેટલા દેવીનો વિરોધ કરે ને એનો તો પેઢીઓ તક પેઢીઓનો નાશ થાય તો બાકી ધર્મ કોઈ દી લાકડી લઈને મારતું નથી. એનો ઘા ધીરો હોય પણ ધીરો પણ ઈ છે ને દુનિયાને એકદમ દેખાડી દે જો મારો ઘા આવો થાય. પેલા વાત સાંભળો. તમને લાકડી મારો હું તમને લાકડી મારું તરત લોહી નીકળે 100%. દેવી મારવા બે ને ખાસ કરીને મેલડી મસાણી ત્યારે ધીરે ધીરે તમારું એવું હલે. અમારે જે અહીંયા દેવી પૂજક હતો ને ભાઈ એને કીધું મારે મારો ન્યાય જોવે નો દીધો. ત્યારે કીધું દીકરા હવે 6 મહિના તારા હતા ને 7મો મહિનો મારો બસાડી નો બકરો સુસેમ સુસી લેવ તો માંજે કે વલસાડ ના ખારવાની માતા એક દેવી પૂજક નું ધર્મ વાગડિયા વસની મેલડી બોલી હતી ભાઈ. એનો 6 મહિનાની માલપા નહીં પણ 1 મહિનાની માલપા 6 મહિનાનો દેવીનો વાયદો હતો અને 7મા મહિને એનો બકરો હાવ પટલું શરીર થઈ ગયું અને દેવી 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 કહીને મરી ગયો ભાઈ. ગયો ઈ માણા. અરે લાગે પણ આપણે સતુ ભુવાના એકના સપોર્ટમાં છીએ
બીજો ભુવાને કોઈને આપણને નથી ખબર. બીજો ભુવો મારે સતુ ભુવાના સપોર્ટમાં રહેવાનું છે, કારણ કે મારી હામાં સત્ય દેખાય છે એટલે આપણે સપોર્ટમાં રહેવાનું થાય છે. દીપલા જેવા 75 જાગે ને દીપલા જેવા ગમે એમ પેપૂપ કરે ને તોય આપણે નવરાય જ છે એના માટે વિડીયો બનાવવાનો. એને મોરે મોરો મળવું હોય તોય તમ તારા દુનિયા વાટે જોવે છે. અને બીજી વાત એ કે અમુક બધા કહે છે કે આ બધું ફેમસ થવાનું બધું રૂપિયા કમાવાનું કરતા છે, તો ભાઈ કે તમે બોલો ને તમને શું ઘા વાગે, તો પણ કહેવાનો પ્રશ્ન એટલો કે એ વિડીયો બોલે છે તો આપણે એ રીતે હાંકવાનો છે એને. વાત સાંભળો. હવે મારું એક જ કહેવાનું છે, કોઈ જાતિ વિરોધ બોલ્યો હોય તો એમાં હું કદાચ ભાઈ બંધ છે ને તોય સપોર્ટ નહીં કરું, એ પેલા કહી દઉં. 100%. પછી ઘણા એમ કહે છે કે તમે ઓલા ભાઈ એક જેલમાં છે ને કેમ નથી છોડાતો, મારે નામ નથી દેવું. હું સમજી ગયો. હું એમાં સાઈડમાં છું. જાતિ વિરોધમાં હું કોઈ દી નહીં આવું. હા. અને તમારે બાપની તેવડ ના, હું વ્યક્તિગત કહું, તમારા બાપની તેવડ ના કે તમે મને પકડી શકો. હું કોઈનું ખરાબ નથી બોલતો, પણ અમારો ધર્મનો વિરોધ કરે તો એને છોડતા નથી. જેટલા ધર્મનો વિરોધ કર્યો, જેટલા આમે પડ્યા ને એને મારી દેવી ભેળવી વાગરિયા વંશની, મારી વિનોદ ભુવાનો વ્યવહાર, મારી વાગરિયા વંશની, મારી મેલડી, વસાણી મેલડી. હા. અને ઉકળતા તેલના તાવા જોવો હોય તો કાં ભાલના મંડાણમાં વહી જાવ, કાં અહીંયા આવી જાવ, તમ તાર બતાડજી તમને. હા. હવે તો ભાઈ એમાં એવું છે ને, અમુક એક બે જુનાગઢ કોઈના નીલપા બધાના ચેલેન્જ મારતા, પણ હવે તો પૂરી ચેલેન્જ આપણે સ્વીકારવાની જ છે. તમે થોડાક દી ખમો. આ તો હજી ઓલો સુરેશ ભુવો જે સુરેશ ભુવો છે ઈ કોનો કઈ સમાજનો છે? દલિત સમાજનો. બરાબર. બલાત્કાર કોણે કર્યો? એવડે નથી. બરાબર. બીજો એક દલિત સમાજનો જુનાગઢ ની માલપા મોટી દાઢી લઈને ફરે છે, બીજો એક છે ઈ દલિત સમાજનો જ છે. એને કેટલાય કાંડ કર્યા. બરાબર. તો ન્યા જંચો ની અહીંયા ઉકળતા તેલના તાવા પીવે, ગરમમાં તમે લોઢું અટશો ને તો હળગી જાઓ. પેલું તો પોતાનું જ કરાય ને. બાકી તો કરતા હોય કીજે ને, ઓરનો કીજે કુશ માથું રહી જાય, શેવળમાં ટાંગા રહી જાય, પછી જ્યાં સામે મળશો ત્યાં વધાવી લેવાનું થાય, માઈ જાય જેલમાં જવું પડે. અરે માયજી જિંદગી તો માયજી કોક તો કે છે ને ભાઈ ધર્મ માટે ગયા બિચારા મરી ગયા જેલમાં ગયા, ધર્મ માટે ગયા, એટલું તો કોક તો કે છે ને. હાવ બધા તો નમાલા નહીં હોય. તો એક ગીત ગાઈ નાખું મેલડી માનું. વાહ ભાઈ વાહ. મસાણી મેલડી માના. હા, પછી પૂરું કરી, મારે થોડું કામ છે પછી. હા, બ્રહ્માદેવ ના પછી આપણે કાલે પાછું એક ડિબેટ કરજો. આજ ને આજ ચડાઈ દેજો. વાંધો નહીં, હાલો. અને વાત સાંભળો, એક મેલડી માનું ગીત ગાઈ નાખું. વાહ ભાઈ વાહ. કોયડા ધામમાં બેઠી રે મારી વાઘરિયા વંશની દેવ. વાહ ભાઈ વાહ. આથી ના તું તો બોલે બંધાણી એ માળવાળી મેલડી દે. વાહ ભાઈ વાહ. દુશ્મનો ને હારે લઈ ગયો, થોડાક અમુક નમાલા હારે સડ્યા છે ને. અને તું તો કેતો તો કે આ બધું જો ને ખોટું હોય છે દીપક. વાહ ભાઈ વાહ. પણ તારો દીકરીએ દીવો જો રેવા દે તો નહીં રે હવે દીપક. તું ખોટું કેસો મારે સુડા સમા થાવું છે. સુડા સમાની તારે જોડા સમા રહેવું જોઈએ. કઈ વાંધો નહીં દેવરભાઈ, તમારી વાત કરીને મજા આવી. ના વાંધો નહીં, મને મજા આવી આજ તો. હું તમને ફોટો મોકલું છું, ન હોય તો નકર મારી ચેનલ માં લઈ લેજો. ના વાંધો નહીં. આજ તો બહુ મોટું રેકોર્ડિંગ થઈ ગયું, પણ દુનિયાને દેખાડજો કે ભાઈ આ બધા જો મસ્ત આ બધું હાકે. આપણે તો સત્ય માટે ગમે ના બોલવાની તાકાત રાખવાની થાય છે. ભાનો ફૂલ સપોર્ટ, બીજો કોઈ ખોટો ઉડીને આવતો હોય. હા, વાહ હલાવે, અમુક વાહ હલાવે છે ખોટે, આમ હલાવે ને ખોટે બોલી જાય. ધર્મ વિરોધ, ધર્મ તમે હું ગમે ધર્મ માનતા ને ધર્મ નું ધૂણે ને એ અસ્તો મારા રહી જ નહીં. ધર્મ નો અવતાર અસ્તો રહે નહીં. જાજુ દેવી પુંજક સમાજ નું પછી જાજુ બોલ છે. બેન દીકરીને જે દેવી પુંજક સમાજ નું કીધું છે, પછી ખાલી એમ જ કેવું જોઈએ. ખાલી દેવી આવે ને તો એવું જ બોલવું જોઈએ કે હે ભાઈ હું જહલા વાઘરિયા વંશની દેવ મેલડી છું. અમુક ઘણા એવા નીકળ્યા, પણ એવા આપણે વિરોધ એને આપણે માનતા નથી. ખંભા હલાવી હું એ નામ નથી દેતો. ખંભો વાળો કરી હલાવે છે તો એને કઈ ભાઈ ઓલા વિરોધ કર્યો છે તારો, પણ અમે તારો વિરોધ નથી કરતા, પણ તને ચેલેન્જ આપીએ છીએ હકુભા. અને તને જો મેલડી આવતી હોય ને તો તારે પેલા તાવો એક કરીને વિડીયોમાં બતાય મને હાલ. હા, નકર હું તો તાવો કરવાનો, તું મારા તાવ આવે જ છે.
પણ તું તાવો મેલડી જેને આવે છે ને એક ભરું તાવાના વિડીયો બતાવો હાલો. એટલે ખોટું નહીં ધૂણવાનું ભાઈ. દેવીને બદનામ કરે એમાંય નથી ગમતું અને ખોટું કોઈ જાત વિરોધ કરે ને એમાંય નથી ગમતું. આજે સતુ ભુવાને હું કેમ માનું છું કે એક તો અમારો કાઠીનો દીકરો છે 100%. અને એક તો જે મારે ધર્મ આવેલું છે ઈ જ એને ધર્મ આવેલું છે. અને મને એક દી રાતે 3 વાગે 3:30 વાગે ઉઠીને તમને ખબર હોય તો સૌથી પહેલા મેં આંખ્યું ના ડોળા બહાર નીકળી ગયેલા એવો મેં ફોટો મેકેલો છે મારી ચેનલમાં. ઈ જયારે વિરોધ નતો થયો ને ઈ પેલા મને ખબર પડી હતી 5 દિવસ અગાઉ કે આ વિરોધ થવાનો છે. ત્યારે મેં એક વિડીયો બનાવ્યો તો ખબર છે કે કોઈ ભાઈ વાદળિયા વસ્ત્રી દેવ મેલડી કહેતું હોય, આ કહેતું હોય, તે કહેતું હોય તો કોઈને ખોટું ન લગાડવું. એમાં ખબર છે હું બોલ્યો હતો. ઈ 5 દિવસ અગાઉ પેલાનો વિડીયો છે. તારીખ ખાતે વાંચી લેજો. અને તીકોને પછી આવડા ખદડીના દીપક ચાએ વિરોધ કર્યો. બરાબર, મને ખબર હતી કે વિરોધ કર્યો પણ વિરોધમાં હવે કાંઈ લેવાનું નથી એવો વિરોધ કર્યો. જોવો તો ખરા કે ટુકાળો કર્યો એવું જ થોભી ગયો એક હાથમાં. 24 તારીખે તું તાર જાની 24 તારીખે તું ગયો થો નહીં. 24 તારીખે જવાનો હતો ને મુસલમાન એટલે ભેગા કરવાનો હતો ને. તું કઈને આવ્યો ને એનકી અમે આવી બધા એનકી જોવા માટે ના જોઈ બધા. ઓલો રાજુ રફીક ને બધાય આવશે. રાજુ સોલંકી ઓલો રાજુ રફીક. હા તો લેતો તો આવી ને કે તારા તમ તારે નહીં ઓલો રાજુ રફીક આવશે તમારું એમ કે. ઈ વળી કોણ? ઈ આપણે હવે બધા ઈ આવશે વિડીયો સાંભળશે ને ખબર પડી. હિન્દુ માંથી મુસલમાન બન્યો રાજુ રફીક. ઠીક હશે. કાંઈ વાંધો નહીં. આપણે તો દેવના ધર્મમાં સપોર્ટમાં થઈ. આપણે એના ગુણ ગાવ્યા છે. બાકી છે ને દુનિયા અત્યારે અમુક ને એમ હોય કે અમે ખંભા હલાવી લઈને ધૂણીને અમારો હોત સપોર્ટ કરશે દેવી નવરાય નથી. આપણે તો સતુ ભુવા માટે થઈ કુરબાન થઈ જવું છે. તારે જેનો કરવો એનો કર તું તારો. બાકી સતુભાની સામે પડે તો સામે આવ્યો તેથી વધેવાઈ જાય તો અમે વધારવાનું શરૂ કરવાના છે. એમ કે તાર બાપના નંબર બ્લોકમાં હુકમ નાખી દીધા. મને તો હાવ કઈ નાખ્યો. હા તો એટલો બધો ફાકાળી હોય તો બ્લોકમાં ન નખાય. અને તને એમ કહે છે કે અહીંયા આવી જા ના. અરે ના મારે ત્યાં હું આવું વિડીયોમાં બોલી જાવ ને. એટલે વિડીયો તો બાયનું ખેલે. મારું તો ઠેકાણું ખબર છે. અમને તારું ઠેકાણું ખબર નથી. જો ઠેકાણું ખબર હોય 24 કલાક થવા દે કે. હું તો એમ કહું કે હવે વાઘરિયા વસની જહલાની દેવી ખીજાણી છે એમાં ઘટે નહીં. બાકી હવે તમે થોડાક દીમાં અંત આવી ગયો એમ સમજો. છેલ્લો અક્ષર છે મારો. એ બધું થઈ જાય છે. અમે થોડાક દીમાં અંત આવી ગયો એમ સમજી જ લ્યો. ભલા માણસો એમાં થોડું ઘટે. ના એમ કે છે ને કે તમારી મેલડી ની કયો આમ કરી લે ફલાણું કરી લે. હવે ઈ જ કરશે. તમે જોવો તો ખરા. એલા સીધું હોય ને એને ઊંધું કરી નાખવા વાળી મેલડી બેઠી. દેવી દેવતાઓના આજે તમે મને દર્શન કરાવ્યા. મને વિડીયો કોલ માં તમે દર્શન કરાવ્યા. દેવી દેવતાની માલપા હનુમાનજી ની હડપેટે નો ચડે ને એક માં મેલડી ની હડપેટે નો ચડે. એટલે નકે તમે ગયા એમ સમજો. આજે દર્શન કર્યા ને તમે હનુમાન દાદા ના ગુમાન આજ કર્યા. કાલે દ્વારકાધીશ ના દર્શન કર્યા. હા તો પછી હનુમાનજી ની હડપેટે ચડવાનું એક છે ને સમજો. મેલડી ની આ બે ની હડપેટે ચડવાનું રેવા જોઈએ. આ બે ની હડપેટે ચડ્યા એના ઢેબરા આપડે કેમ સમજો તમે દેવુરભાઈ. કાલે મને પાછો ફોન કરજો. કાલે પાછી આપણે એક રેકોર્ડિંગ કરશું. બરાબર? કાંઈ વાંધો નહીં. હાલો જય માતાજી. हाँ जय माता जी। जय। ईश्वर तेरा है या मेरा है, इस सवाल में इंसान उलझा है। नाम बदलकर, रंग चढ़ाकर हर कोई भगवान को बांट रहा है। मंदिर, मस्जिद, गिरजा, गुरुद्वारा पत्थर में क्यों कैद किया सहारा? जो सांसों में, जो धड़कन में, वो कैसे किसी एक का हो सारा? किताबों में ईश्वर ढूंढ लिया, पर इंसानियत को खो दिया। धर्म की दीवारें ऊंची करके भूखे को देखना छोड़ दिया। अगर मेरा है तो मुझ में दिखे, अगर तेरा है तो तुझ में जगे। जो नफरत में भी प्रेम न बोले, वो भगवान भला कैसे सजे? ईश्वर तो बस एक आईना है जिसमें इंसान का चेहरा है। तो जैसा है वैसा दिखेगा, वो तेरा नहीं तो उसका पहरा है।